નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. આરએનઆઈ માન્ય તંત્રીઓ વિરુદ્ધ અયોગ્ય ટિપ્પણી કરવા અંગે વડોદરા પોલીસ કમિશનરને ઉગ્ર રજૂઆત કરી ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ. વડોદરાના આરએનઆઈ માન્ય તંત્રીઓ દ્વારા આજરોજ વડોદરા પોલીસ ભવન ખાતે પોલીસ કમિશનરશ્રીને ઉગ્ર રજૂઆત કરી એમએસએમઈના નામે બની બેઠેલા બે ઇસમો દ્વારા આરએનઆઈ માન્ય તંત્રીઓ વિરુદ્ધ અયોગ્ય ટિપ્પણી કરાતા આરએનઆઈ માન્ય તંત્રીઓની લાગણી દુભાઈ હતી અને આ બોગસ તત્વો વિરુદ્ધ ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો. જે અંગે આવા છાકટા બનેલા ઇસમો વિરુદ્ધ તાત્કાલિક ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી કરી કાયદાના પાઠ ભણાવવાની માંગ સાથે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. આરએનઆઈ માન્ય પત્રકારો અને તંત્રીઓ દ્વારા 1 જાન્યુઆરી 2025ના રોજ વડોદરા શહેરના પોલીસ કમિશનર તેમજ વડોદરા કલેક્ટરશ્રીને એમએસએમઈના નામે પત્રકારત્વ કરી બજારમાં અરાજકતા ફેલાવતા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવા એક અભિયાનની શરૂઆત કરી મોટી સંખ્યામાં ભેગા થઈ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જે અનુસંધાને પોલીસ કમિશનરશ્રી દ્વારા આવા એમએસએમઈના નામે બની બેઠેલા પત્રકારો વિરુદ્ધ કાર્યવાહી કરી તેમના જવાબો અને જરૂરી દસ્તાવેજોની ચકાસણી કરી ઉચ્ચ કક્ષાએ તેના અભિપ્રાય મોકલી આપી કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે અનુસંધાને આમાંથી છંછેડાયેલા અને છાકડા બનેલા અમુક તત્વો દ્વારા થોડા દિવસ અગાઉ તેમના સોશિયલ મીડિયા ધ બીએલ ન્યૂઝ અને અફરાટ 24 ન્યૂઝમાં આરએનઆઈ માન્ય પત્રકારોને બધા અભણતંત્રીઓ જેવી અયોગ્ય ટિપ્પણી સાથે આરએનઆઈ માન્યતા ધરાવતા પેપરમાં પ્રકાશિત થયેલા અગાઉ આપવામાં આવેલા આવેદનપત્રની અને સોશિયલ મીડિયામાં આવૃત્તિને શેર કરીને અયોગ્ય ટિપ્પણી કરી હતી. જે અંગે આરએનઆઈ માન્ય તંત્રીઓની લાગણી દુભાઈ હતી અને આવા ઇસમો વિરુદ્ધ રોષ ભભૂકી ઉઠ્યો હતો. જે અંગે આજરોજ આરએનઆઈ માન્ય તંત્રીઓ અને પત્રકારો દ્વારા પોલીસ કમિશનરશ્રીને આવા તત્વો વિરુદ્ધ આ કૃત્ય કરી અરાજકતા ફેલાવવા બદલ રજૂઆત કરી તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં આરએનઆઈ માન્ય તંત્રીઓ આજરોજ વડોદરા પોલીસ કમિશનરશ્રીની ઓફિસ ખાતે ભેગા થયા હતા. વડોદરાના જોઈન્ટ સીપી ડોક્ટર લીના પાટીલને આ અંગે રજૂઆત કરતા તેમને યોગ્ય અને જરૂરી કાર્યવાહી કરી આવા છાકટા અને બેફામ બનેલા તત્વને ગણતરીના દિવસોમાં જ કાયદાના પાઠ ભણાવી યોગ્ય જરૂરી કાયદેસરની કાર્યવાહી કરી તેમની શાન ઠેકાણે લાવવામાં આવશે તેવી બાંયધરી આપી હતી. બ્યુરો રિપોર્ટ, લોકમૈત્રી ન્યૂઝ, વડોદરા. આજરોજ આરએનઆઈ માન્ય તંત્રીશ્રીઓ દ્વારા તારીખ 1 જાન્યુઆરી 2025ના રોજ માન્ય પોલીસ કમિશનરશ્રીને એમએસએમઈના નામે જ્યાં બની બેઠેલા અમુક ઇસમો છે તેમના વિરુદ્ધમાં અમે આવેદનપત્ર આપ્યું હતું. તેના અનુસંધાને પીસીબી દ્વારા કાર્યવાહી કરીને આ લોકોના જવાબો લઈને કાર્યવાહી કરવામાં આવી હતી. તેના અનુસંધાનમાં હમણાં અગાઉ 2-3 દિવસ પહેલાં કોઈ સોશિયલ મીડિયા પર બી એલર્ટ ન્યૂઝ અને અપરાધ 24 ન્યૂઝ દ્વારા કંઈક માન્ય તંત્રીઓને લાગણી દુભાય તેવા અભદ્ર શબ્દોનો ઉપયોગ કરીને અભણ તંત્રીઓ કહેતા આજરોજ અમે મોટી સંખ્યામાં માન્ય પોલીસ કમિશનરશ્રીને રજૂઆત કરીને આવા ઇસમોને કાયદાનો પાઠ ભણાવવામાં આવે અને કાર્યવાહી કરીને 24 કલાકમાં એની ધરપકડ કરવામાં આવે તેવી અમે આજે રજૂઆત કરવા માટે આવ્યા હતા. માન્ય પોલીસ કમિશનરે જોઈન્ટ સીપી ડોક્ટર લીના પાટીલ જોડે અમને મોકલ્યા હતા અને લોહીના પાટીલે અમને આશ્વાસન આપ્યું છે કે આવા તત્વોને કાયદાનો ચોક્કસ પાઠ ભણાવવામાં આવશે. એમને જે આ તંત્રીઓની જે લાગણી દુભાઈ છે અને જે આ તંત્રીઓમાં જે રોષ ફાટી નીકળ્યો છે આરએનઆઈ માન્ય તંત્રીઓમાં તેમના વિરુદ્ધમાં ચોક્કસ કાર્યવાહી કરવામાં આવે તેવું અમને આશ્વાસન આપ્યું છે. જે રીતના એમએસએમઈના જે વ્યક્તિ દ્વારા આવી રીતના પત્રકારને અપમાન કહેવામાં આવ્યું છે, શું કહેશો? હવે એ લોકોની માનસિકતા જતી થઈ રહી છે. એ લોકો પોતાનું માનસિક સંતુલન ગુમાવી ચૂક્યા હોય તેવું લાગી રહ્યું છે. આમ તે એ લોકોને એ ખબર જ નથી કે અભણ કોને કહેવાય અને ભણેલા કોને કહેવાય. બરાબર છે. તમને જો એટલું બધું નોલેજ હોય તો તમે લાયસન્સ લઈને ચેનલ તે પેપર ચલાવો તો તમને ખબર પડશે કે કેટલા વિધે શો થાય છે. આવી ખોટી સોશિયલ મીડિયામાં પોતાની પેલી બડાપા ઠોકાઈને જે આ તમે આજે પોસ્ટ કરી રહ્યા છો તે વિરુદ્ધમાં અમારો બધાનો સખત વિરોધ છે. અમે તમને આના માટે ચોક્કસ ચીમકી ઉચ્ચારીએ છીએ કે આ બધું બંધ કરી દેવામાં આવે, નહીં તો હમણાં સુધી તો અમે ખાલી આવેદનપત્રો જ આપ્યા છે. હવે જો અમે તમને બધાને ઉઘાડા પાડવાનું ચાલુ કરીશું તો આની પર સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે પછી. અને આ વિરુદ્ધમાં અમે લોકો ચોક્કસપણે 100% માનહાનિ કરવાના છે આવા ઇસમો વિરુદ્ધમાં જેને આવા ખોટા આક્ષેપો કર્યા છે અને આ જે અભણ તંત્રીઓ કીધા છે એ બધા વિરુદ્ધમાં અમે ચોક્કસ માનહાનિ કરવાના છે. હું હિમાંશુ જોશી, લોકમૈત્રી ન્યૂઝનો આરએનઆઈ માન્ય રજિસ્ટર તંત્રી છું. જાન્યુઆરી 2025ના રોજ અમે વડોદરા શહેરના સમગ્ર તંત્રને જગાડવાની મુહિમ ચલાવી છે કે એમએસએમઈના માધ્યમથી કોઈપણ જાતનું પોલીસ વેરિફિકેશન નહીં, કોઈ પ્રાંત અધિકારીનું અભિપ્રાય નહીં અને બની બેઠેલા પત્રકારોને ખુલ્લા પાડવાનો જે અમારો અભિપ્રાય છે, અમારી મુહિમ ચાલી એ મુહિમથી
અમુક બની બેઠેલા પત્રકારો કે જેઓ સોશિયલ મીડિયા ચલાવે છે, એમએસએમઈથી ગેરકાયદેસર રીતે પત્રકારત્વ પ્રાપ્ત કરે છે, બોખલાઈ ગયા છે. એ લોકો બોખલાઈ ગયા છે. એ લોકો એમને ખબર નથી કે તંત્રી કેવી રીતે બનાય. એક સોશિયલ મીડિયામાં એમને ટિપ્પણી કરી, .બી એલર્ટ નામનો કોઈ તંત્રી છે, એમને ટિપ્પણી કરી અને એ ટિપ્પણીને કોઈ અપરાધ ન્યૂઝનો કોઈ બીજો બની બેઠેલો ભેજાબાજ પત્રકાર છે એને શેર કર્યું. એમને ખબર નથી કે પત્રકારો બધા લાયસન્સ લીધેલા છે, ભણેલા છે. તમે તમારી ટિપ્પણી વાંચો કે તમારી ટિપ્પણીમાં તમને અભણ શબ્દ લખતા નથી આવડતું, તમે પત્રકાર બની ગયા છો? કઈ રીતે પત્રકાર બની ગયા છો? આજે અમે આ જે બોખલાઈ ગયેલા જે બે ઈસમો છે, ભેજાબાજો છે, જે પત્રકાર બની બેઠા છે ખોટી રીતે, એમના વિરુદ્ધમાં આજે માનનીય પોલીસ કમિશનર શ્રીને અમે રજૂઆત કરવા આવેલા. તેમના દ્વારા અમને એડિશનલ પોલીસ કમિશનર લીનાબેન પાટીલના ત્યાં અમને મોકલવામાં આવેલા અને અમે ત્યાં રજૂઆત કરી છે. ડૉક્ટર અને જોઈન્ટ કમિશનર લીનાબેન પાટીલે અમને ખાતરી આપી છે કે આવા ઈસમો પર સખતથી સખત કાર્યવાહી થશે એવી અમને ખાતરી આપી છે. અને આ તંત્રથી અમને અત્યાર સુધી એક ઘટસ્ફોટ એવો પણ થયો હતો ગયા વીકમાં કે જ્યારે કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર આપ્યું હતું, એ આવેદનપત્ર માહિતી ખાતામાં જતાં માહિતી ખાતાએ ખૂબ મોટો ઘટસ્ફોટ કર્યો કે એમએસએમઈથી બની બેઠેલા પત્રકાર હોય કે સોશિયલ મીડિયાથી આવી કોઈ ચેનલને વડોદરાનું માહિતી ખાતું રજીસ્ટર કરતું નથી કે મંજૂરી આપતું નથી. જો વડોદરાનું માહિતી ખાતું એટલે કે કી પર્સન રોલ કરતું, મીડિયા જગતને વડોદરાનું કી પર્સન રોલ કરતું ખાતું જો આવું કહેતું હોય કે આ લોકો પત્રકાર નથી, તો એ બોગસ પત્રકારો કેવી રીતે કહે છે કે અમે પત્રકાર છે? એટલે આ ઝુંબેશ ચાલુ જ રહેશે. અને અગાઉ પણ અમે કીધું છે અને આજે પણ કહીએ છીએ કે આ જે બે ઈસમે ટિપ્પણી કરી છે એની તો ખેર નથી, પણ આગળ કોઈ જો ટિપ્પણી કરી હોય તો સોચી વિચારીને કરજો, કેમ કે આરએનઆઈ પત્રકાર એક થયા છે અને આ એમએસએમઈ વાળા નષ્ટ કરીને જ રહેશે. વિક્રમભાઈ ડાભી, તંત્રી સાવધાન, વડોદરા સમાચાર. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.